ભગવાને આપણે માનવ અવતાર દીધો છે. જેથી જેથી કે 1,84,000 જીવ ગયડા છે ભગવાને. એક બુદ્ધિ ભગવાને માણસને આપી. ભજન કરવું, વિનય કરવું, ધ્યાનમાં સુતા થતા નથી. તો ભગવાને આજ રાજારામ બાપાએ આપણે ભજનમાં બેને બલિદાન દઈ દીધા. એના સાહેબ આપણે બધા બેઠા છીએ. તો કાંઈક હૃદયમાં ભજનમાં જવું, સત્સંગમાં જવું, તો કાંઈક હૃદયમાં ઉતરવું. ખોરાક ખેતરમાં દાણા વાળો તો ઉગતા નથી. જો આ કાચો ફળે ને તો સત્સંગ મળે, જો શબ્દ સર્જાવાનું મન આખું થાય. તો માનવ અવતાર મળ્યો છે. એટલે કેટલા ઇતિહાસ મોટો બધા એના વાવટા ફરતે સત મળેલા નથી. એને સત મળેલા નથી. ભગવાન પરીક્ષા કરે. ભક્તિ શિસ્તનું સાચું આગળ વળાવી છે. મોજ રાજા દાનેશ્વરી હતો. ભગવાન એની પરીક્ષા કરવાય કે આ સાચો રૂપિયો છે કે ખોટો છે. સાધુનો પરીક્ષા કરવા દે, દાન આપો. મહાત્મા કે ભગવાન પોતે હતા પરીક્ષા કરવા આવ્યા હતા કે મારે દાન કાંઈ નથી જોતું. મોજ રાજા થઈ મારે મારું ખાલી મળતું શરીર જોયું. શરીર જોઈ છે કોઈ પેલા સુખથી જઈ નહીં, કાંઈ નહીં. પાછી જઈ ગંગા જમનામાં સ્નાન કરી ને તારા ઘરના જ બધા ખેતે તો જ જોઈ. આંખમાં આવું ન આવવા જોઈએ, દુઃખ આવું ન જોઈએ, કોઈ જોઈ છે નગર જ જોઈ. પોતે રાજાએ કાશીએ જઈ એક દિવસ એવો ભેજો કાશી જઈને પર્વત મેળાયો. મુક્તિ શીખો સાચું આપણે રહ્યું છે. તમારે પર્વત અર્ધે ગઈ ત્યાં દાવા પડખામાં વાંચા. હે પ્રભુ, આ જમણું પડખું ભગવાન તમને કામ આવ્યું. ના ડાઉન પડખું બધું કારણ શું? એ આજે ડાવ્યા છે શું ખોટા કર્મ થયા એ તમારે જોતું નથી. ભગવાન રોકડે છે. પર્વત કાઢો કાઢો કાઢો. પર્વત કાઢી લીધી. મોગરા જેવો શરીર હતો બનાવીને વાપરો. તો કે કાંઈ મારે માગવું નથી. યાદ કરું તો મને દર્શન દેજો. વેરાવે દી કઠોળાવે છે. હવે જો કસોટી કરશે તો માનવ તમારું ભજન નહીં કરે તો હારી જાય. તો ભક્તિ કઠણ તો છે તો પરીક્ષામાં પાછા નથી ફેર્યા એના વાવતા. આપણે જેમ સવારમાં જિંદગી કાઢી નાખી એની ક્યાંય નિશાન નથી. એને કસોટીમાં પાછા નથી વિચારે એના નામના વાવટા. રાજારામ બાપાએ આપણી રજા ઓલા તો ખેતી થઈ ગયા છે. બોલરાજા, રઘુરાજા, બલિરાજા, શિબિરાજા એને ભગવાન ફોટા પડી જલારામ ફોટા પડીને ભગવાન ગયા. એની પરીક્ષાઓ કરી ગયા. એની જગતમાં વાંચ્યો છે. તો આપણે માનવ અવતાર મળ્યો છે. એ ઘણી ભજન કરવું ને ભજનને માટે ચડાવવા. છોકરા ઢાળી પગેલા વાલિયા બોલાવે રાણું મળે બોલો તો આપણે કઈ જાતા જ નથી. આવો અવતાર માનવ દેહ ને જો ભજન સત્સંગમાં ન જવાય ને સત્સંગ કાંઈ ના આવડે તો આપણે જગતમાં હાકડ કરવા આવ્યા નથી. હાકડ કરવા આવ્યા. સંસારમાં ભગવાને દોડાવી જેવડા ગયેલા બધા સંસારી જ છે. બધા જેમને બાળ બચ્ચા થાય છે જેમ આપણે છે. બાળ બચ્ચાને હારે ભાગે જણાવો, બુદ્ધિ લેવી, બુદ્ધિ દેવી ને આપણે ભજન કરવું. આપણે ભજન કરશો તો આપણી પ્રજા લાઈને આવી જશે. આપણી પ્રજા કમાર બંધ જ રાખશે. હો બાપા જોજો, બંધ જ રાખશે. આવો ભગવાને માટે દીધો માણસો બનાવ્યા ભક્તિ માટે બલિદાન દીધા. એને એના નામના બાપને દોરમાં બેઠા છે. આ ભજનો કરતા ધન્યવાદ અમારા માતા પિતાને. એ ચારેય દીકરાને અમારે ચારેય મોટા ભાઈ અલિયાવાળા સેવા કઈ 52 વર્ષ, 2 વર્ષથી ઓળખ્યા. વિદ્યાનગરમાં રાજા બાપા ભક્તિમાં બલિદાન દઈ દીધા. 3 નંબર મારું છે. અમને 29 વર્ષ થયા.
ભક્તિમાં આવ્યા તો આ લાઈન ચડી સવાર મેં તો હજી હાથથી આપતો ઘણી કાઢી હજી હાથથી આપ પરિવારમાં સંસારમાં રહેવું બાર બચ્ચાને હચવવા ને ભગવાનનું ભજન કરજો કરજો કામની જિંદગી વહી જશે જય પણ પાછી ફેર ના આવે મોટું ગોમાર આ ભવસાગરની ઘોડીમાં વીતી ગયા છે જરારામ ત્યાં ગયા 700 રૂપિયા ભગવાન રક્ષા મીના દેવા તો રક્ષા થઈ તો મારે વીરભાઈ ને લઈ જાઓ વીરપુરમાં વાળોજી આવતા ભોટા થઈ અને આ ભગવાન માથે કવચ મેલાય છે ભગવાન ભોટા થઈ એક સકાળતા ને જગાવતી ગયા ભગવાન બે માણે જેમ હતો સૌથી જમાડીને જમવું તેમને જમવું નહીં જેવું જન પાણી ગયા આખા વેલકામાં 8 દિવાળીઓ મારી પણ સત ન જડો આખું ઊંધું કરવાની રીતમાં સત ક્યાં ન જડો તે સિંહવાની રીતે કે ક્યાં સત આ એક મહાત્મા ડોસી દેરા છોરા તો આ કાં આવ્યો તો માજી તો સત નથી 8 દિન અમને આપવા છે પાણી પીતા નથી સત ન જડે તેઓ પાણી પીવાય એની જગ્યા વાત પાણી પીવાય નહીં વડે જા એક મહાત્મા બેઠો છે પણ જવાય એવો મહાત્મા છે હળી પાડીને ગયા